હાલ તમે જોઈ રહ્યા છો કે રાજકોટની અંદર અવારનવાર દારૂ પીને દંગલ કરતા લોકો, બેફામ એટેક કરતા લોકો, ખુલ્લેઆમ મર્ડર, જેમ ફાવે એમ ટૂંકમાં જોઈએ ને તો બિહારમાં જે પ્રવૃત્તિ ચાલતી હતી એવું આપણું રાજકોટ થઈ રહ્યું છે. તો રંગીલું રાજકોટ હળવે 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 આતંકવાદી પ્રવૃત્તિ થતી હોય એવું થઈ રહ્યું છે. તો તમે લોકો જાણો જ છો કે આ જે પ્રવૃત્તિ થઈ રહી છે ત્યાં ક્યાંક ને ક્યાંક રાજકોટની હપ્તાખોરી જવાબદાર છે, જેમાં ખાસ કરીને નાના મોટા અધિકારીઓ જે એન કેન પ્રકારે હપ્તાખોરીને પ્રમોટ કરે છે. જેમ કે તમે કાંઈ પણ પ્લાન પાસ કરાવો તો હપ્તો, કોઈ પણ એનઓસી લેવા જાઓ તો હપ્તો, કોઈ નાની મોટી જોબ કરવી હોય સરકારી તો હપ્તો દેવાનો, કોઈ પ્રમોશન જોતું હોય તો હપ્તો, કોઈ બદલી કરવી હોય તો હપ્તો, આવી રીતે કોઈ ટેન્ડર પાસ કરવું હોય, કોઈ બિલ પાસ કરાવવું હોય, કાંઈ પણ જગ્યાએ ટૂંકમાં હપ્તો હપ્તો ને હપ્તો જ. અને કોઈ એફઆઈઆર કરવી હોય તમારે તો એમાં ફિક્સ બંધનું, કોઈ પણ કામ કરવું હોય તો તમે જાણો જ છો કે કાંઈ પણ હપ્તા વગર થતું નથી. આ બધું તો થયું આપણે મજબૂરીનો હપ્તો. આવા બે પ્રકારના હપ્તા હોય. એક માણસ મજબૂર હોય ત્યારે હપ્તો દઈને કામ કરાવતા હોય કે તમારે બહારગામ જવું છે, તમારું ફેમિલી અહીંયા છે તો તમે મજબૂરીમાં હપ્તો દઈને તમે અહીંયા બહારગામ જઈશ બદલી લો છો. હવે બીજું એક એવું હોય કે તમારે 2 નંબરનું ખોટું કામ કરવું જ છે તો એ પણ હપ્તો દઈને થાય જ છે. માનો કે તમારે કોઈ ક્લબ ચાલુ કરવી હોય કે પછી કોઈ દારૂનો બિઝનેસ કરવો હોય, અનલીગલી કન્સ્ટ્રક્શન કરવું હોય, કોઈ પણ ચોરી કરવી, ટેક્સ ચોરી છે, કોઈ પણ વેરા ચોરી હોય, કાંઈ પણ પ્રકારની, તો એ પણ હપ્તા દઈને તમે સેટ કરો છો. તો જ્યારે પણ આ બધું બંધ કરશો તો ને તો જ આપણું રાજકોટ છે, આપણું રાજ્ય છે કે આપણો દેશ આગળ આવશે. તો દરેક લોકોને ખાસ અપીલ છે કે આપણે લોકો એક અભિયાન ચલાવીએ કે હલ્લા બોલ ખુલ્લા પાડો અભિયાન, જેમાં તમને ખબર પડે કે આ જગ્યાએ ખોટું કામ થાય છે, હપ્તાથી થાય છે, આ જગ્યાએ મજબૂરીનો હપ્તો લેવાય છે, તો તેનો પણ એક વિડીયો બનાવીને અમારીને ન્યૂઝ ચેનલને મોકલો, પરફેક્ટ સૌરાષ્ટ્ર ન્યૂઝ ચેનલ. અમે તમારો આ વિડીયો સોશિયલી લોકો સમક્ષ મૂકશું અને હપ્તારાજને બંધ કરવા માટે પ્રયત્ન કરશું. તો કોકને ને કોકને ચાલુ કરવું જ જોશે, તો કેમ તમે એને હું નહીં. તો આજથી એવો નિર્ણય કરો કે ક્યાંય પણ તમને એવું લાગે કે અહીંયા કોઈ હપ્તો ચાલુ છે, અહીંયા કોઈ દારૂ વેચે છે, અહીંયા કોઈ 2 નંબરનું કામ થાય છે, અહીંયા અનલીગલી કાંઈ પ્રવૃત્તિ થઈ છે, આ લોકો કોઈ પણ મજબૂરીનો પૈસા લઈને હપ્તા લે છે, તો તમે તેનો વિડીયો બનાવો, હલ્લા બોલ ખુલ્લા પાડો અભિયાનમાં અમારી સાથે જોડાઓ અને આ વિડીયો અમારી ન્યૂઝ ચેનલ પરફેક્ટ સૌરાષ્ટ્ર ન્યૂઝમાં મૂકો. અમે તેને વાચા આપીશું અને અમે નહીં, તમે સાચા હશો તો રાજકોટની દરેક ન્યૂઝ પ્રેસ તમારા વિડીયો લેશે, તમારા આ અભિયાનને આગળ વધારવામાં મદદ કરશે. અને જે લોકો ખોટું કામ કરવાના હપ્તા લઈને કામ કરે છે તો એ આતંકવાદી પ્રવૃત્તિ કરતાં પણ મોટું કામ છે. આતંકવાદીનો તો કોઈ સિદ્ધાંત હોય, એ બોર્ડર ઉપર બારોબાર કે લડતા હોય તો એ નક્કી જ છે કે ખુલ્લેઆમ કરે આતંકવાદી. પણ આપણે જે કામ કરી છીએ ને એ હળવે ને હળવે આપણા માટે, આપણા બાળકો માટે, આપણા સમાજ માટે, આપણા ગામ માટે, આપણા રાજ્ય માટે અને આપણા દેશ માટે બહુ ખરાબ પ્રવૃત્તિ છે. તો ખાસ તમે આ હપ્તા રાજને બંધ કરવા માટે અમારા અભિયાનમાં જોડાઓ અને નાનામાં નાની પ્રવૃત્તિ હોય, ખોટું થતું હોય એના વિડીયો બનાવો, પરફેક્ટ સૌરાષ્ટ્રમાં મોકલો, અમારી ન્યૂઝમાં મોકલો. અમે આ વિડીયોને સોશિયલી પ્રમોટ કરશું અને આ 2 નંબરના કામ બંધ થાય તેની પહેલ કરશું. તો જ આપણે આઝાદ થઈએ ને ઘણા વર્ષો થઈ ગયા પણ ખરેખર આઝાદ નથી થયા.
આ હપ્તા રાજમાં ઓવર ગુલામ થઈ ગયા. તો હવે આ એક ખાસ આપણે બંધ કરવાની જરૂર છે. અને આમાં આપણે આગળ નહીં આવી તો બીજું કોણ આવશે એવું વિચાર્યા વગર તમે લોકો આ અમારી આ એક પ્રવૃત્તિ જે છે એને વેગ આપો ને હપ્તા રાજ બંધ કરો. અને અધિકારીશ્રીઓને પણ ખાસ એક અપીલ કે આપણા અધિકારીઓ હોય, સાંસદ હોય, ધારાસભ્ય છે, કોર્પોરેટર છે, નાની મોટી સંસ્થાના પ્રમુખો છે, આગેવાનો, જ્ઞાતિ આગેવાનો અને છેલ્લે આપણે પ્રજા, આ બધા લોકો આના ઉપર ધ્યાન આપે અને પોતપોતાના ફિલ્ડમાં જે કોઈ હપ્તારાજ ચાલે છે તેને બંધ કરવામાં એક મદદ કરે. અને તમને પણ એવું લાગતું હોય કે તમે લોકો પણ કોઈ હપ્તા દઈને, કોઈ પૈસા દઈને સીટ ઉપર બેઠા હો, તો હવે એ બેસી ગયા. હવે તમારે એમ એક માણસ આવ્યું હોય ને તો હવે એમ વિચારી લેવાય કે હવે આપણે આ બધું બંધ કરી એક સોશિયલી લોકોની સમક્ષ ન આવવું હોય તો આ હપ્તારાજમાંથી તમે લોકો પણ બહાર નીકળો અને બીજાને પણ બહાર નીકળવા માટે પ્રેરણા આપો. થઈ ગયું હાલો, એનું કોઈ રસ્તો નથી. તમે હપ્તા ભરી દીધા, હપ્તા લઈ લીધા, પણ હવે ક્યાંક સ્ટોપ કરો, અટકાવો. નહીં તો કાલ સવારે અભિયાનમાં ક્યાંક ફિટ થઈ જશો તો તમારો પણ વારો આવી જશે. તો સમજીને તમે હવે અમારી સાથે અમારી મુહિમમાં જોડાઓ. વંદે માતરમ, ભારત માતા કી જય, હલ્લા બોલ ખુલ્લા પાડો અભિયાનમાં જોડાઓ અને તમારી આસપાસ જે ભ્રષ્ટાચાર